જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તારીખ 6 જાન્યુઆરી 2024 શનિવાર. આજનો શુભ રંગ વાદળી, અંજીર જેવો બ્રાઉન. આજના અનુકૂળ દેવતા બ્રહ્મા અને વિષ્ણુ. આજની શુભ ધાતુ સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું દિમાગ. શુભ પદાર્થ હળદર અને કેસર. આજનું શુભ અન્ન પીળા કલરની દાળ. શુભ દ્રવ્ય ઘી. ભાગ્યવર્ધક પુષ્પ પિત્ત પુષ્પ અને હજારી ફૂલ. અને ભાગ્યવર્ધક સુગંધ કસ્તુરી અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 6થા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે આપણે આપણા પોતાના સ્વભાવમાં ક્રોધ પર ખૂબ કંટ્રોલ રાખવો જોઈએ. ક્રોધથી નુકસાન થવાની શક્યતાઓ મોટી દેખાય છે. અને આજે જો પ્રેશરના રોગથી તમે પહેલેથી પીડાવ છો તો આ રોગ આજે તમને પરેશાન કરી શકે છે. અને આજે છે ને, બીજા કોઈની આશા અપેક્ષાઓમાં ઊભા નહીં રહેતા, પોતાનું કામ પોતે કરી લેજો. ચંદ્ર 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે માતા અથવા સાસુ સાથે વાદ વિવાદ થઈ શકે છે અને આજે માતાની તબિયત પણ ખરાબ થઈ શકે છે. તો મિત્રો, માવાના પેંડા નાના દીકરાઓમાં બચ્ચાઓમાં વહેંચશો તો ચોક્કસ માતાને રાહત મળે. મંગળ 6થા ભાવમાં ગોચર કરે છે. તો આજે શક્ય છે નાના મોટા આપણા ભાઈ સાથે કોઈ નાનકડી બાબતમાં વાદ વિવાદ થાય અને આ વાદ વિવાદ આપણને નુકસાન કરતા પણ થાય. આજે આપણે સંતાનો પ્રત્યેની ચિંતા વધતી દેખાય છે. બુધ આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ઘરે આવેલા મહેમાનોની મહેમાનગતિમાં કોઈ કમી ન રહી જાય એનું ધ્યાન રાખજો. આજે વિદેશ યાત્રાને લગતા કોઈ કામો હોય તો એમાં સંભાળીને આગળ ચાલવું. ને વિદેશ યાત્રા કરો તો ચોટ ન લાગે, ઈજા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. ગુરુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વધુ મહેનત કરીને ઓછા રૂપિયા મળે. તો આજે થોડી ધીરજ રાખજો. આજે મહેનત પ્રમાણેનું વળતર કદાચ ન મળે, ચોકસાઈ રાખજો. અને મિત્રો, આજે એક નાનકડી વાત ધ્યાન રાખજો, તૈયાર ખાવાનું તમે આપો ને કોઈ માણસ ખાય એવું દાન આજે નહીં કરતા, નહીં તો તમને તકલીફ પડે. આજે પીપળાના ઝાડને નુકસાન નહીં પહોંચાડતા અને પેલા સ્વપ્નની દુનિયામાં નહીં જીવતા. શુક્ર આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જીવનસાથી સાથેનો વ્યવહાર ચોખ્ખો રાખજો. ખોટી રીતે મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે બને તો ખાવાનામાં ગોળનો ઉપયોગ ઓછો કરો તો સ્વાસ્થ્ય સારું રહે. આજે આપણા ઘરના ખાવાનામાંથી ગાય, કાગડા, કૂતરાને રોટલી અવશ્ય નાખજો. શનિ આજે 3જા ભાવમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે નોકરી અને વેપારના કામોમાં નાની મોટી સમસ્યાઓ આપણી સાથે થઈ શકે છે. આજની સમસ્યાઓને સંભાળીને નિરાકરણ કરવું જરૂરી છે. આજે આંખને લગતી કોઈ સમસ્યા પણ તમને સતાવી શકે છે. તો મિત્રો, આજે 3 કૂતરાને ખાવાનું નાખજો અને કૂતરાને અટકચાળું નહીં કરતા, નહીં તો કૂતરો કરડવાની સંભાવનાઓ પણ મોટી દેખાય. રાહુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વાહન ચલાવતા સંભાળવાનું ચોક્કસ આપણે ધ્યાન રાખીને ચલાવવાનું. આજે એક્સિડન્ટનો યોગ મોટો દેખાય છે. તો એમાં કાળજી અવશ્ય રાખજો. તે સિવાય આજે છે ને, તમને કોઈ બંધન પસંદ નહીં પડે, પણ જ્યાં જે મર્યાદા છે તે જાળવીને ચાલશો તો તકલીફ નહીં મળે. આજે પોલીસને લગતા કામકાજોમાં સાવધાની રાખવી જરૂરી છે. કેતુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો 5મા સ્થાનનો કેતુ છે ને, આપણે ધર્મના કામોમાં ચોક્કસ એક બળ આપે છે. તો આજે ધર્મને લગતા કામો સારી રીતે કરી શકશો. ધર્મની બાબતમાં આજે તમે મક્કમ રહીને આગળ વધશો અને આજે તમને સંતાનોના કામમાં સારો એવો ફાયદો મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન
તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.